હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર દિવ્યતા આચકિયા, જુનાગઢ. આજે હું તમને એન્જિયોપ્લાસ્ટી વિશેની માહિતી આપીશ. આગળના વિડીયોમાં આપણે જાણ્યું કે એન્જિયોગ્રાફી એટલે શું. એન્જિયોગ્રાફી એટલે હૃદયની ધમનીની બ્લોકેજની એક તપાસની પદ્ધતિ એટલે એન્જિયોગ્રાફી. હવે કોઈ પણ દર્દીને હૃદયની નળી એટલે કે ધમની બ્લોકેજ આવે તો આગળ શું સારવાર કરવાની હોય છે તેના વિશે આપણે જાણીશું. એન્જિયોપ્લાસ્ટી એક એવી પ્રોસિજર છે કે જ્યારે કોઈ પણ દર્દીને હૃદયમાં લોહી પહોંચાડનારી ધમની બ્લોકેજ હોય છે તો એન્જિયોપ્લાસ્ટી દ્વારા તેને રિપેર કરવામાં આવે છે. તો આજે આપણે જાણીએ એન્જિયોપ્લાસ્ટી એટલે શું, તે કેવા દર્દીઓને કરવામાં આવે છે, તેનો ચાર્જ શું છે અને એન્જિયોપ્લાસ્ટી પછી શું કાળજી રાખવાની હોય છે. તો સૌપ્રથમ એન્જિયોપ્લાસ્ટી એટલે કે હૃદયની ધમની જ્યારે બ્લોકેજ થાય છે ત્યારે તેવા દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતી હોય છે. કેવા દર્દીઓ? તો કે જે વ્યક્તિઓને હૃદયનો હુમલો આવેલો હોય છે તેને ઇમરજન્સીમાં એન્જિયોપ્લાસ્ટી કરીને હૃદયના બ્લોકેજને નળીઓના બ્લોકેજને દૂર કરવામાં આવે છે. પછી જે વ્યક્તિઓને લક્ષણોમાં છાતીમાં દુખાવો થવો, ગભરામણ થવી અને શ્વાસ ફૂલવા, તે વ્યક્તિઓને ડોક્ટર એન્જિયોગ્રાફીની સલાહ આપે છે. અને એન્જિયોગ્રાફીમાં જો 50% વધારે અથવા તો 70% બ્લોકેજ જોવા મળે તો તેવા દર્દીઓની પણ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતી હોય છે. તો મુખ્યત્વે જે વ્યક્તિઓને એટેક થવાના ચાન્સીસ વધારે હોય તેમજ જેને એટેક આવેલો હોય તે દર્દીઓમાં એન્જિયોપ્લાસ્ટી કરવાની હોય છે. હવે આપણે જાણીએ કે એન્જિયોપ્લાસ્ટી પહેલા શું કરવાનું હોય છે. એન્જિયોપ્લાસ્ટી પહેલા દર્દીની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. તેમજ દર્દીઓના અમુક બ્લડ રિપોર્ટ્સ કે જેમાં હિમોગ્લોબિન તેમજ પ્લેટલેટ જાણવામાં આવે છે. બીજો રિપોર્ટ ઇસીજી અથવા તો 2D ઇકો કરવામાં આવે છે. તેમજ દર્દીઓના પેરામીટર્સ જેમ કે બ્લડ પ્રેશર છે, ઓક્સિજન છે, ધબકારા અને અમુક રિપોર્ટ્સ કે જેમાં દર્દીને કોઈ ચેપી બીમારી નથી ને, હિપેટાઇટિસ છે, HIV છે, તેનું નિદાન કરવામાં આવે છે. હવે આપણે જાણીશું કે એન્જિયોપ્લાસ્ટીની આખી પ્રક્રિયા શું હોય છે. એન્જિયોપ્લાસ્ટી માટે દર્દીને સૌપ્રથમ એન્જિયોગ્રાફી કરવા માટે કાર્ડિયક લેબ એટલે કે કેથ લેબમાં લઈ જવામાં આવે છે, જ્યાં દર્દીને જનરલી આપણે હાથ અને પગની ધમની દ્વારા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. તો એન્જિયોપ્લાસ્ટી કરતા પહેલા દર્દીને સૌપ્રથમ કેથ લેબમાં બેડ ઉપર સુવડાવવામાં આવે છે. ત્યાર પછી તેમના હાથમાં રેડિયલ આર્ટરી દ્વારા એન્જિયોગ્રાફી કરીને એન્જિયોપ્લાસ્ટી કરવાની હોય છે. તો જે તે ભાગને હાથને બીટાડીનથી જંતુમુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ કેથ લેબ એવું ઓટી રૂમ છે કે જેમાં એક્સરે ગાઈડેડ દર્દીની એન્જિયોગ્રાફી કરીને એન્જિયોપ્લાસ્ટી કરી શકાય. આ બધી પ્રક્રિયા ડોક્ટર મોનિટર દ્વારા નિહાળે છે અને કઈ નળી કેટલા પર્સેન્ટેજ બ્લોક છે તે જાણે છે. ત્યાર પછી દર્દીની હાથની રેડિયલ આર્ટરી દ્વારા એક વાયર પસાર કરવામાં આવે છે જે હૃદયની ધમની સુધી પહોંચે છે અને તે ત્યાં સ્થાયી થાય છે કે જ્યાં નળી બ્લોકેજ હોય છે. ત્યારબાદ એ વાયર ઉપરથી એક કેથેટર નામનો વાયર પસાર કરવામાં આવે છે. આ કેથેટર બ્લોકેજની જગ્યાએ પહોંચે છે અને બ્લોકેજની તપાસ કરે છે. આ કેથેટરની સાથે બલૂન બેસાડેલો હોય છે, જે બલૂન નળીમાં ફૂલાવવામાં આવે છે કેથેટર દ્વારા અને ધમની જે સંકોચાઈ ગયેલો ભાગ છે તેને પૂરી કરવામાં આવે છે. ત્યારબાદ ફરી પછી આ નળી બ્લોક ન થાય તે માટે બલૂનની ઉપર એક સ્ટેન્ટ પસાર કરવામાં આવે છે, જેથી સ્ટેન્ટ એ બ્લોકેજની જગ્યાએ બેસાડવામાં આવે છે અને નળીને પૂરી કરવામાં આવે છે. હવે આપણે જાણીશું કે એન્જિયોગ્રાફીના કયા બે પ્રકારો છે. તો એક બલૂન એન્જિયોપ્લાસ્ટી અને બીજી છે સ્ટેન્ટ એન્જિયોપ્લાસ્ટી અને ત્રીજી છે લેસર એન્જિયોપ્લાસ્ટી. મોટે ભાગે આપણે સાંભળીએ છીએ કે દર્દીના સગા એમ કહેતા હોય છે કે અમારા દર્દીને સ્ટેન્ટ બેસાડેલો છે અથવા તો બલૂન બેસાડેલો છે. તો એમાં જાણીએ કે બલૂન બેસાડવું એટલે કે ગાઈડ વાયર દ્વારા કેથેટર પસાર કરીને બલૂન બેસાડીને બ્લોકેજની જગ્યાને પહોળી કરવી. બીજો પ્રકાર છે સ્ટેન્ટ બેસાડવો, એટલે કેથેટર દ્વારા બલૂનની સાથે સ્ટેન્ટ પસાર કરવામાં આવે છે જે બ્લોકેજની જગ્યાએ પરમેનન્ટ સ્થાયી થઈ જાય છે અને નળીને પહોળી બનાવે છે, જેથી હૃદયના હુમલાના દર્દીઓને આપણો જીવ બચાવી શકીએ છીએ અથવા તો બ્લોકેજવાળા દર્દીને હૃદયના હુમલાને આપણે અટકાવીને તેનું આયુષ્ય વધારી શકીએ છીએ. હવે આ ઘણા દર્દીના સગા અમને પૂછતા હોય છે કે એન્જિયોપ્લાસ્ટી શું ખર્ચાળ છે. હા મિત્રો, એન્જિયોપ્લાસ્ટીનો ખર્ચો જનરલી 1.5 થી 3.5 લાખની અંદર થતો હોય છે, જે મુજબ તમે સ્ટેન્ટની ક્વોલિટી પસંદ કરો તે મુજબ. પરંતુ જે લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેણે ગભરાવાની જરૂરિયાત નથી. શા માટે? તો આયુષ્માન કાર્ડ હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી તદ્દન ફ્રીમાં થાય છે. બીજો પ્રશ્ન ઘણા દર્દીના સગા પૂછે છે કે એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા પછી શું ફરી પાછી નળી બ્લોક થવાના ચાન્સીસ જરા પણ નથી?
ના મિત્રો, એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા પછી પણ નળીથી ફરી પાછા બ્લોક થવાના ચાન્સીસ છે. પરંતુ આજે હું ટિપ્સ આપીશ કે એન્જિયોપ્લાસ્ટી પછી શું શું ધ્યાન રાખીએ કે ફરી પછી એન્જિયોપ્લાસ્ટી ન કરવી પડે અને દર્દીની નળી ફરી પાછી બ્લોક ન થાય. પહેલી ટિપ્સ, એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા પછી ડૉક્ટરની સલાહ અનુસાર એન્ટીપ્લેટલેટ ડ્રગ અથવા તો બ્લડ થિનર કે જે લોહી પાતળું કરવાની દવા લાઈફ ટાઈમ રેગ્યુલર લેવાની હોય છે, જે ડૉક્ટરની સલાહ અનુસાર યોગ્ય માત્રામાં લેવાની હોય છે. બીજું, દર્દીએ ડૉક્ટરની સલાહ અનુસાર ફ્રૂટ્સ અને વેજીટેબલ એટલે કે પૂરતો ન્યુટ્રિશનયુક્ત ખોરાક ખાવાનો હોય છે, જેથી શરીરમાં પોષક તત્વોની ઉણપ ન થાય અને ઇમ્યુનિટી જળવાઈ રહે. ત્રીજું છે, ડૉક્ટરની સલાહ અનુસાર એન્જિયોપ્લાસ્ટી પછી એક્સરસાઇઝ કરવી જોઈએ. જે વ્યક્તિઓ યંગ હોય છે તે લોકો સાયકલિંગ પણ કરી શકે છે, તેમજ વોકિંગ અને જોગિંગ કરવું જોઈએ. ચોથું, વ્યસનોને દૂર રાખવા જોઈએ, જેમ કે સ્મોકિંગ છે અને આલ્કોહોલનું સેવન છે, તે એન્જિયોપ્લાસ્ટી પછી સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. ત્યાર પછી ડૉક્ટરની સલાહ અનુસાર રેગ્યુલર ફોલોઅપમાં પેશન્ટે બતાવવા આવવાનું હોય છે. એન્જિયોપ્લાસ્ટી પછી પણ અમુક સમયે ઇસીજી તેમજ 2D ઇકો જે સ્ટેન્ટની કાર્યક્ષમતા જાણવા માટે ફરી પાછું કરાવવાનું હોય છે. તો મિત્રો, જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો દર્દીને સ્ટેન્ટ મુકાવ્યા પછી પણ આપણે આયુષ્ય વધારી શકીએ છીએ અને બીમારી મુક્ત જીવન જીવડાવી શકીએ છીએ. જો તમને આ મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વધુને વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. ટેક કેર. સ્વસ્થ રહો, મસ્ત રહો.